ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ માટે કાર્યરત સ્વસર્જન એનજીઓના સંચાલકો હાલ ધર્મ સંકટમાં મુકાયા છે। કતારગામ વિસ્તારમાં ઝુંપડપટ્ટી બાળકોને ભણાવવા માટે એનજીઓએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો હોય। જોકે ઝુંપડપટ્ટીના આ બાળકો માટે એફિડેવિટને આધાર કાર્ડ પણ તૈયાર થયા હતા। તમામ વસ્તુ કતારગામના ડિમોલિશનને સમયે એસએમસીએ જપ્ત કરી, પરંતુ હવે કચેરી પરથી જ આ સામાન ગાયબ થઈ ગયો છે। કતારગામ વિસ્તારમાં ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવા માટે એનજીઓએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો। ઝુંપડપટ્ટીના બાળકોના એફિડેવિટને આધાર કાર્ડ પણ તૈયાર કર્યા। આ વસ્તુ કતારગામમાં ડિમોલિશન સમયે એસએમસીએ જપ્ત કરી લીધી। કચેરી પરથી આ સામાન ગાયબ જ થઈ ગયો। હવે આવા આક્ષેપ એનજીઓના સંચાલકો કરી રહ્યા છે। બીજી બાજુ આ બાબતે એસએમસીના અધિકારીઓ પણ તપાસ કરાવી લેવાનું કહીને એકબીજાને ખો આપી રહ્યા છે। એનજીઓને હવે ચિંતા થઈ રહી છે કે જો સામાન પરત નહીં મળે તો ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણનું શું થશે। તેઓ માંગણી કર્યા છે કે એસએમસી તેમનો જપ્ત કરેલો સામાન પરત કરે અથવા તો પૈસા આપે। સ્વસર્જન એનજીઓ સુરતમાં રખડતા અનાથ બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થાનું કાર્ય કરે છે। કતારગામ વિસ્તારમાં રહેતા એનજીઓના સંચાલકો દ્વારા અહીંયા પણ પાડા વિસ્તારની આસપાસમાં જે ગરીબ બાળકો હોય પણ ભણાવવામાં આવતા શહેરના અલગ અલગ વિસ્તારોમાં એનજીઓ દ્વારા કામગીરી કરાતી હતી। ગેરકાયદેસર દબાણ કરેલા ઝૂંપડા સહિત અન્ય વસ્તુઓ પર દબાણ ખાતા દ્વારા દૂર કરાઈ હોય। આ દરમિયાન એનજીઓ દ્વારા જે બાળકો માટે સ્ટેશનરીનો સામાન એકત્રિત કરાયો હતો એ દબાણ ખાતાવાળા લઈ ગયા। સંચાલક માનસી સોચિત્રા જણાવે છે કે અમે જે ગરીબ રખડતા બાળકને અભ્યાસ આપીએ છીએ તેમને દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ। જોકે સારી બાબત છે એમ પણ આપણે કહી શકીએ, પરંતુ જ્યાં બાળકોને ભણાવતા હતા ત્યાં અમે ઘણો સામાન ગરીબ વિદ્યાર્થીઓ માટે એકત્રિત કર્યો હતો, જેને પણ આ લોકો લઈ ગયા, જેમાં નોટ, પેન્સિલ, નાના બાળકો માટેની ગેમ્સ વગેરેની સામગ્રીઓ હતી। હવે અમને જાણ પણ ન કરી। સ્થાનિક લોકોએ અમને જાણ કરતાં અમે ઝોન ઓફિસે પહોંચી ગયા, જ્યાં અમારો સામાન ત્યાં અમે એ રીતે બોક્સમાં પેક કર્યો હોય તે જ રીતે પડેલો હતો। કાર્યપાલક હાજર ન હોવાને કારણે મેડમને મળ્યા બાદ સામાન પરત કરાશે એવું કહ્યું। જોકે અમે ફરીથી પહોંચ્યા અને ઝોન પરથી સામાન જ ગાયબ થઈ ગયો। જોકે અધિકારીઓને સામાન વિશે પૂછતા તેમણે યોગ્ય જવાબ ન આપ્યો। હવે અધિકારીઓને હાથ ઊંચા કરી દીધા અને કોઈ સ્પષ્ટ જવાબ પણ નથી આપતું। જોકે હવે અમે એફિડેવિટ કરીને આ બાળકોના આધાર કાર્ડ પણ કરાવ્યા હોય તે પણ ત્યાં જ મૂક્યા હતા અને હવે એ પણ ચોરાઈ ગયા છે। એમ કે આપનું નામ? માનસી સોજિત્રા। માનસીબેન, શું અહીંયા તમે જે બાળકોને ભણાવો છો, કઈ સામાન ગયો છે, કઈ રીતની આખી ઘટના બની? અમે સ્વસર્જન ફાઉન્ડેશન ચલાવીએ છીએ। આવા જે રોડ ઉપર બચ્ચાઓ રહેતા હોય એમને અમે ફ્રીમાં એજ્યુકેશન ને એવું બધું પ્રોવાઈડ કરીએ છીએ અને પછી સ્કૂલમાં એડમિશન કરાવીએ છીએ કે જેનાથી કોઈ પણ એક પણ છોકરાઓ શિક્ષણથી વંચિત ના રહે। તો એ અહીંયા જ્યારે ડિમોલિશન થયું તો ત્યારે અમારો બધો ફાઉન્ડેશનનો જેટલો બી સામાન હતો એ બધો સામાન એ લોકો કતારગામ ઝોન ઓફિસ પર લઈ ગયા હતા અને ત્યાં એ કતારગામ ઝોન ઓફિસ ઉપર ગમે તેમ અમારી વસ્તુ પડેલી હતી। અમે જ્યારે ત્યાં લેવા માટે ગયા તો ત્યારે અમને એવું કીધું હતું કે તમે લોકો અત્યારે સોમવારે આવો, મેમ અત્યારે રજા પર છે। તો અમે લોકો સોમવારે પાછા ગયા તો સોમવારે એ સામાન ત્યાં નહોતો, એટલે અમે લોકોએ ત્યાં કમ્પ્લેન કરી કે ભાઈ અમારો સામાન અહીંયા નથી, અમે શનિવારે જોયો તો અને સોમવારે નથી। તો એ લોકો એવું કીધું કે આ લોકો ચોરી ગયા છે। તો હવે એ ચોરી ગયા જે કતારગામ ઝોન ઓફિસની અંદર હતો તો એ જવાબદારી તમારી છે। અગર તમે સામાન સાચવી નથી શકતા તો પછી તમે લઈ પણ નહીં જાઓ। અગર તમે લઈ જાઓ છો તો એ સામાનની જવાબદારી તમારી છે કે તમે સાચવો। તો હવે એ સામાન નથી તો આનું અમને રિટર્ન ક્યારે મળશે એ સામાન? અગર એ અને આ બધો એજ્યુકેશનનો સામાન હતો આ બચ્ચાઓનો, જે હવે સ્કૂલ ઓપન થવાની છે તો એ લોકોનો અમે સામાન બધો લીધો હતો। બુક્સ હતી, સ્ટેશનરી હતી, એ લોકોની ગેમ્સ હતી, બધું જ હતું। હવે એમાંથી એક બી સામાન અમને ત્યાં નથી મળ્યો, ખાલી 5-6 બેગ સિવાય બીજું અમને કંઈ જ નથી મળ્યું। તો હવે સ્કૂલ ઓપન થશે તો આ લોકોનું શું? અને એ પર્સનલી અમે યંગ યુથ અમે કોન્ટ્રીબ્યુટ કરીને આ બધી વસ્તુઓ અમે લોકો આ લોકોને એજ્યુકેશનનો સામાન અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। આમાં ગવર્મેન્ટ તો અમને હેલ્પ નથી કરતું, પણ અમે પર્સનલી એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ બાળક આવી રીતે શિક્ષણથી વંચિત ના રહે। અમે લોકો આવનારી પેઢીને સિક્યોર કરવા જઈ રહ્યા છીએ કે એ લોકો ભવિષ્ય એ લોકોનું સારું બને। તો એટલીસ્ટ અમને આમાં હેલ્પ જોઈએ છે કે તમે મને આવા સામાન જે બી છે એ મને રિટર્ન કરો, અને જો સામાન તમે રિટર્ન નથી કરી શકતા તો પછી એની જેટલી બી કિંમત છે ને એ અમને રિટર્ન કરો। આશરે કેટલી કિંમત હશે? આશરે 90,000 લાખ રૂપિયા જેટલી કિંમતનો સામાન હશે। બ્યુરો રિપોર્ટ।